તો ગઈ આજે તો નો થવાનું થઈ ગયું। સવારમાં આપણે નીકળી ગયા હતા આપણી સવારી લઈને બ્લેક કાળો કાગડો નીકળી ગયો હતો। સવારે જવાનું તો સવારમાં એજન્સીએ કેમ કે આપણી ગાડી મૂકવાની હતી રિપેરિંગમાં। કાલે આપણને હેરાન કરી ગઈ હતી એટલે ઠૂઠાભાઈ અમારે આવી ગયા ગાડી લઈને। જોઈ લો ગાડી લખાઈ દીધી છે રિપેરિંગમાં। અને અહીંયા અમારા સાહેબ બધું વહીવટ ઠોકતા હતા અને અહીંયા અમારા યશભાઈ બધો એનો પોતપોતાનો સામાન સેટ કરતા હતા, પોતપોતાનું કામ કરતા હતા। અને આપણે જવાનું તો અચાનક આવી ગયું એક પ્રોજેક્ટ ઉપર કામ કરવા માટે, મજૂરી કરવા જવાનું હતું। તો હવે આપણે નીકળી ગયા છીએ આપણે મજૂરી કરવા માટે। તો હવે જવું તો પડે, એમાં તો કાંઈ હાલે નહીં। તો આપણે એક જવાનું તો હેલ્પ કરાવવા માટે, તો આપણે નીકળી ગયા છીએ સોલારની હેલ્પ કરાવવા માટે। તો આ છે સોલાર પ્લેટ આપણી, અને નીચે છોકરાઓ કામ કરતા હતા અને હું દોઢો થઈને દોઢ ડાયક વહીવટ ઠોકતો હતો। પણ ચાલો મહેનત કરીને હવે નીકળી એક ઓફિસે પગી ગયા, કેમ કે આજે બહુ કામ ઝાઝું હતું એટલે આખો બ્લોક કંઈ બન્યો નહીં। પણ તોયથી નાયરા માટે લઈ જવાનું હતું, આપણે નાયરા માટે લઈ જવાનું હતું નાસ્તો। પણ તે પહેલાં આપણે ગાડીનો જો આ રીતેનું લુક આવી ગયું છે, ગાડી રિપેરિંગ થઈને આવી ગઈ છે અને આપણે પગી ગયા છે નાયરા માટે નાસ્તો અને લેવા માટે, કેમ કે નાયરાબેનનો ઓર્ડર હતો। નાયરાબેનને આપી દઈએ આપણે નાસ્તો, એના માટે આવી ગયો છે સવારમાં નાસ્તો કરવા માટે। નાસ્તો છોકરાને શું હોય, નાસ્તો જોઈએ એટલે નાસ્તો લાવી દેવો પડે। નાયરાબેન નાસ્તો લઈને ઉપડ્યા છે ઘરમાં અને હું ઉપડ્યો છું નાયરાબેનના દડા બેટ રમવા માટે। તો હવે આજ માટે એટલું જ, કાલે મળશું નવા વ્લોગમાં નવી મૂવમેન્ટ સાથે। આખો વ્લોગ જોવો હોય તો તમારે મારી યુટ્યુબ ચેનલમાં જવું પડે, તો મેહુલ ડાભી વ્લોગમાં જોઈ લેજો।